આબુ રોડ નજીક આવેલ ચનાર ગામમાં મહિલાનું મોત થતાં લાશને કમરસમા પાણીમાંથી ઉપાડી લઈ જવા લોકો મજબૂર બન્યા હશે। તમે એવા ઘણા ગામો જોયા હશે કે જ્યાં એક ગામથી બીજા ગામમાં જવા માટે નદી નાળાઓ પાર કરવા પડે છે, પરંતુ સિરોહી જિલ્લામાં એક એવું ગામ છે કે જ્યાં કોઈનું મૃત્યુ થાય તો લાશને લઈ જવા માટે નદી નાળાઓ પાર કરવા પડે છે। જ્યારે આ ગામમાં એક મહિલાનું મૃત્યુ થયું ત્યારે તેના પરિવારના સભ્યોએ કમરસમા પાણી ભરેલ નદી પાર કરીને અંતિમ સંસ્કાર માટે લાશને લઈ જવી પડી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। તો જેણે પણ આ ઘટના જોઈ તેણે પ્રશાસનને પૂછ્યું કે અહીંના લોકોનું શું વાંક છે કે મૃત્યુ પછી પણ તેઓએ આ રીતે અંતિમ યાત્રા નીકાળવી પડે છે। આ ઘટનાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ચનાર ગામમાં પહોંચ્યા અને ગ્રામજનો પાસેથી માહિતી લીધી હતી। આ વિડીયો સિરોહી જિલ્લાના આબુ રોડ તાલુકાના ચનાર ગામના દેવરાજી ફળીનો છે। ગામના ગરાસિયા સમાજના સ્મશાન ઘાટમાં જવાના માર્ગમાં નદી હોવાને કારણે લોકોને તે પાણીમાંથી પસાર થવું પડે છે। તાજેતરમાં પડેલા વરસાદ બાદ રોડ ઉપર પાણી ભરાઈ જતા ગામની મહિલા વાલકી દેવી ગરાસિયાના અવસાન બાદ આ માર્ગેથી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। રોડ પર પાણી ભરાઈ જવાને કારણે લોકો કમર ઊંડા પાણીમાંથી લાશ લઈ જતા જોવા મળ્યા હતા। આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। આબુ રોડના તહસીલદાર મંગલારામ, વિકાસ અધિકારી ભુંવરલાલ લોહાટ સહિત કર્મચારીઓએ સ્થળ પર લોકો પાસેથી માહિતી લીધી હતી અને ગ્રામજનોએ જણાવ્યું કે આ સમસ્યા દર વખતે આવે છે। ગરસિયા સમાજનું સ્મશાન નદીની બીજી બાજુએ હોવાથી ત્યાં પહોંચવા માટે નદી પાર કરવી પડે છે। વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે નજીકમાં નદીમાં એનીકટનું બાંધકામ હોવાથી અહીં આટલું પાણી છે। નદી પર પુલ બનાવવા માટે જિલ્લા પરિષદમાંથી ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી પુલનું કામ શરૂ કરવામાં આવશે। अहवाल हेमंत दर्जी, अंबाजी। आज मैंने तहसीलदार जी, ग्राम विकास अधिकारी चनार एवं पटवार हल्का चनार के साथ कल प्रकाशित हुई समाचार पत्रों में न्यूज़ के विषय में मौका देखा गया। वर्तमान में जिस भूमि का उपयोग देवराजी फली वाले शमशान के रूप में कर रहे हैं वो खाल खदर भूमि है, शमशान अलॉट नहीं है। और इस भूमि का परंपरा से ये उपयोग करते आ रहे हैं शमशान के रूप में। देवराजी फली से इस भूमि तक आने के लिए बीच में नदी पड़ती है जिस पे पानी बरसाती पानी बहता है, जिस कारण से ये रास्ता रुका हुआ था। वर्तमान में एक पानी इसी नदी में नीचे की तरफ एक एनीकट बनने से पानी इसमें रास्ते पर भर गया है। चूँकि इस पर एक पुलिया निर्माण की स्वीकृति जिला परिषद मद से स्वीकृति जारी हो चुकी है एवं निविदा भी प्रक्रियाधीन है। जो ही पानी खत्म होगा कार्य शुरू करवा कर ग्रामवासियों को राहत प्रदान की जाएगी।